કવિઓ એવું કહે છે કે ગોકુળમાંથી ગયા. એક દિવસ યશોદાજીએ નંદ બાવાને કહ્યું કે નંદ બાવા, આપણે લાલાને ભણાવવા ના મુકાય? નંદ બાવા કે મુકાય ને. માં કે જો એ થોડુંક ભણશે ને તો એને હિસાબ કરતા આવડશે, નકર એ અંગૂઠા છાપ થઈ જશે. એટલે યશોદા કે આપણે કોને ત્યાં મૂકીશું? નંદ બાવા કે આપણે અહીંયા નજીકમાં સાંદીપની ઋષિ છે, એના આશ્રમમાં આપણે લાલાને મૂકીએ. અને નંદ બાવા યશોદાજી લાલાને તૈયાર કર્યો અને લાલાને તૈયાર કરી સાંદીપની આશ્રમમાં આવ્યા. ને આમે તમે જુઓ, સારી સારી સ્કૂલ હોય ને એમાં ટેસ્ટ લેવાય કે આ વિદ્યાર્થીનું મગજ કેવું તેજ છે એ જોવા માટે. એટલે સાંદીપની આમ ભગવાનની સામે જોયા અને સાંદીપની આંખોમાં ભગવાનનું તેજ દેખાયું. અને સાંદીપનીને થયું કે લાવો આની ટેસ્ટ કરું. એટલે સાંદીપનીએ પૂછ્યું કે ક કોનો? એટલે આને કીધું ક કપટનો. ખ કોનો? તો કે ખટપટનો. સાંદીપની કે ગ કોનો? તો કે ગરબડનો. આનો કક્કો. સાંદીપનીએ માથું હલાવ્યું. યશોદાને કીધું કે કઈ વાંધો નહીં, મારે વધારે મહેનત કરવી પડશે, પણ વાંધો નહીં, તમે મૂકીને જાઓ, હું એને ભણાવીશ. બાકી કક્કો છે ને, કક્કો અમે બાળ મંદિરમાં પહેલા ભણાવતા ને તો ક કમળનો ક ચાલતો હતો, અત્યાર સુધી ચાલે છે. પણ કક્કો કયો હતો જૂનો? ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ. કે કલમ લે, ખડિયામાં બોલ અને પેલો ગણપતિનો ગ લખ, એટલે તારામાં વિદ્યા આવશે. આ કક્કો હતો. અત્યારે આપણે ક કમળનો કર કરી નાખ્યો. માએ કીધું કે કઈ વાંધો નહીં ઋષિવર, મારા દીકરાને ભણાવજો. અને નંદ બાવાને યશોદા લાલાને મૂકીને બહાર આવતા હતા. એમાં માની નજર એક ખૂણામાં એક દુબળો પાતળો છોકરો હતો, હાથમાં ઘાસ હતું ને ગૌશાળામાં બધું સાફ સુફ કરતો હતો. માની નજર એના ઉપર પડી અને માએ કહ્યું કે બેટે અહીંયા આવી. સુદામો આવ્યો નજીક. માં કે તારું નામ શું છે? તો કે શ્રીદામા. તો કે જો હું મારા લાલાને અહીંયા મૂકીને જાઉં છું, તું એને તારી સાથે રાખજે. અને એ બહુ તોફાની છે, મારા લાલાનું તું ધ્યાન રાખજે, એ તોફાન ના કરે. એ ઝાડ ઉપર ચડે, નદીમાં નાવા પડે, કૂદાકૂદ કરે આખો દિવસ. અને જો એનું ભણવામાં ધ્યાન ના હોય ને તો એને ભણાવો. અને બીજું કે મારો લાલો રાતે હુવે ને તો એને વાર્તા સાંભળવાની ટેવ છે.
તો તું વાર્તા એને કહેજે એટલે એને ઊંઘ આવી જશે. અને બીજું કે મારા લાલાને ગળામાં હાથ નાખીને હોવાની ટેવ છે, તો કદાચ રાતના તારા ગળામાં હાથ નાખીને હોવે ને તો થોડીક વાર એને હોવા દેજે. એને માની યાદ ના આવે ને તો થોડી વાર હાથ રાખવા દેજે. અને એ હોઈ જાય ને એટલે તું ધીમે રહીને હાથ લઈ લેજે. અને શાદી પર ઋષિના આશ્રમમાં બંનેની એવી મિત્રતા લાગી ગઈ બાપ. જ્યાં જાય ત્યાં કૃષ્ણ સુદામા બંને ભેગા. અને ઋષિ મુનિ ભણાવે તો સૌથી છેલ્લે બેઠો હોય. અને આમ ઝાડ ઉપર જોવે આ વાંદરું ક્યાં કૂદ્યું, આ મોર શું કરે છે, આ પોપટ શું કરે છે, ડાફોડિયા માર્યા કરે. ઋષિ મુનિ ભણાવે સંદીપને. બધા વિદ્યાર્થીઓ એક ધ્યાને આમ ઋષિ મુનિ સામે ધ્યાન રાખે. અને ઋષિ મુનિની નજર લાલા ઉપર પડે, જોવે કે આ ડાફોડિયા મારે છે. એટલે ઋષિ મુનિ ત્યાંથી કે લાલા ઉભો થા, બોલ મેં તને હમણાં શું ભણાવ્યું?